તો વિંડી મુજબ કયા વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબકશે આવો જાણીએ અમારા સહયોગી પૃથા પાસેથી। જી પૃથા। જી યશ, હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને ખાનગી હવામાન એજન્સી વિંડીના માધ્યમથી સમજીએ કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર ક્યાં વધુ રહેશે। તો જે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને વરસાદનું જોર વધશે। જો આજની વાત કરીએ તો આજે જે કાંઠા વિસ્તાર છે તે તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે પવનની તીવ્રતા પણ વધશે। જે આ સાથે જ કચ્છમાં પણ છે, નલિયા છે, માંડવી છે, આ સાઈડ કાંઠાના વિસ્તાર છે, દ્વારકા છે, પોરબંદર છે, વેરાવળ, ઉના, મફવા, અલંગ, ભાવનગર, ખંભાત આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ પવનની ગતિ પણ વધુ રહેશે। આ સાથે અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। મહેસાણા છે, હિંમતનગર, પાલનપુર, વિરમગામ આ તમામ જગ્યા પર આજે ભારે વરસાદની આગાહી છે। હવે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ તે જ પ્રકારની સ્થિતિ છે। દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની જે સંભાવના છે તે ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। સુરત આસપાસથી જે લો પ્રેશર સક્રિય છે અને 4 વરસાદી સિસ્ટમ છે, જે વેવ્સ છે જે દક્ષિણ ગુજરાત તરફથી આગળ વધી રહ્યા છે, જેને લઈ જે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના લોકો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ડાંગ, વલસાડ તમામ જગ્યા પર ભારે વરસાદની આગાહી છે। તો આ સાથે જ જે ફરીથી કાંઠાના વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। તળાજા છે, આ સાથે અલગ અલગ ભાવનગર છે, તમામ જગ્યા પર ભારે વરસાદ જે છે તે ખાબકી શકે છે। ત્યારબાદ જો 6 તારીખની વાત કરવામાં આવે એટલે કે 6 સપ્ટેમ્બર ત્યારે સમગ્ર કાંઠો વિસ્તાર અને જે કચ્છનો ભાગ છે આ સાથે જ જે મધ્ય ગુજરાતનો ભાગ છે તે તમામ જગ્યા પર ભારે વરસાદ એટલે કે સમગ્ર રાજ્યમાં જે મેઘરાજા છે તે ધડબડાટી બોલાવશે। સૌ વધારે વાત કરીએ વરસાદની તો વિરમગામ, સુરેન્દ્રનગર, જસદણ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, માંડવી, જામનગર, સલાયા અને કાંઠાના તમામ જિલ્લા છે જે ઝપેટમાં આવશે। આ સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ જે છે તે ખાબકી શકે છે। એટલે આ ખાનગી હવામાન એજન્સી વિંડીનું અનુમાન હતું। હવામાન વિભાગે પણ આગાહી કરી છે।